એને અધ્યયન કર્યું તો એમાં જાણવા મળ્યું કે રુદ્રાક્ષની અંદર સ્ટેરોલ અને પોલિફોનિક કમ્પાઉન્ડ રહેલું છે, જે બાહ્ય રીતે શરીરમાં ધારણ કરવાથી બ્લડ પ્રેશરને કંટ્રોલમાં રાખે છે. એટલું જ નહીં, આ મોબાઈલના જે રેડિયેશનો છે, આ મોબાઈલના રેડિયેશનો આપણે વાત કરીએ અને જે રેડિયેશન આપણા શરીરને નુકસાન કરે છે, જો રુદ્રાક્ષની માળા ગળામાં ધારણ કરી હોય, એટ ધેટ ટાઈમ રુદ્રાક્ષ ન્યુટ્રલાઇઝ ધ રેડિયો એન્ડ કોમ્યુનિકેશન ફ્રીક્વન્સી. મોબાઈલના જે તરંગો છે, જે નુકસાન કરતા છે, એ તરંગોને ન્યુટ્રલાઇઝ કરી દે છે. એ પણ વૈજ્ઞાનિકે સાબિત કરી બતાવ્યું. સાથે સાથે એમ પણ કહ્યું કે રુદ્રાક્ષ હાયર પાવર એટ ધ ટાઈમ ઓફ સનરાઈઝ એન્ડ હાયર પાવર એટ ધ ટાઈમ ઓફ સનસેટ. સૂર્ય જ્યારે ઉગે છે એ વખતે રુદ્રાક્ષની ફ્રીક્વન્સી ખૂબ વધારે હોય છે, અને સૂર્ય જ્યારે અસ્ત થાય છે ત્યારે પણ રુદ્રાક્ષની ફ્રીક્વન્સી એનો તેજ વધારે છે. મધ્ય સમયની અંદર એની ફ્રીક્વન્સી ઓછી હોય છે, અને એને ધ્યાનમાં લઈ આપણે સવારે અને સાંજે માળા કરવામાં આવે છે. આપણને એટલી ખબર કે સવારે સાંજે માળા કરીએ છીએ, પણ માળા કરવાનું તથ્ય એ છે કે રુદ્રાક્ષ સવારમાં સૂર્ય ઉગતા સમયે સૂર્યની કોમળ કિરણોના પ્રકાશને ખેંચે છે અને કે દિવ્ય ઉર્જા નિર્માણ કરે છે. રુદ્રાક્ષના બીજમાં 700 પ્રકારના કેમિકલ રહેલા છે. એક નાના બીજમાં 700 પ્રકારના રસાયણ. તમે વિચાર કરો, આ મહાદેવે કેવી ઔષધિ બનાવી છે. એટલું જ નહીં, આ રુદ્રાક્ષ છે એ માનવની બાયો ઇલેક્ટ્રિક સર્કિટને જાગૃત કરે છે. તમે ગળામાં રુદ્રાક્ષની માળા ધારણ કરશો, રુદ્રાક્ષના બીજમાં મેગ્નેટિક પાવર છે. મેગ્નેટિક, પેરામેગ્નેટિક અને ઇન્ડક્ટિવ પ્રોપર્ટી છે. એનું કારણ મેગ્નેટિવ એ બ્લડને ખેંચશે. જેને બ્લડનું પ્રમાણ ઓછું છે, હિમોગ્લોબિનનું પ્રમાણ ઓછું છે, જેને બીપીનો પ્રશ્ન છે, એ માનવે પોતાના કાંડામાં બ્રેસલેટ ધારણ કરવું જોઈએ. અને ડોક્ટર કમલ નારાયણ વ્યાસ, ધ સ્ટુડન્ટ ઓફ કેમિકલ એન્જિનિયરિંગ ઇન દિલ્હી, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, એ વિદ્યાર્થીએ સંશોધન કર્યું કે જે માનવ પોતાના કાંડામાં બ્રેસલેટ ધારણ કરે છે, એ માનવ જીવે ત્યાં સુધી પેરાલિસિસનો આંચકો નથી આવતો. આ સંશોધન થઈ ગયું. કારણ કે આ રુદ્રાક્ષ છે અહીંયા બ્લડને પ્રેશર આપે છે, વહન કરવાનું કામ કરે છે. ભગવાને મને તમને દરેકને હૃદય આપ્યું છે, તો હૃદયમાંથી રુધિરનું પ્રવાહ એક પંપ મારફત આખા શરીરમાં જાય છે. ત્યાર પછી અહીંયા કાંડામાં તમે આવી રીતે આમ જો, નાડીવેદ હોય ને આવી રીતે નાડી જોવે, અને દરેક પોતાના હાથે આમ રાખો, ધબકારા થતા હશે. તો ભગવાને બીજો અહીંયા પંપ મૂક્યો છે બ્લડને પાછું જવા માટે. તો એ સમયે આ રુદ્રાક્ષ જે આ કાંડામાં બાંધેલું છે, આ મેગ્નેટિક ફોર્સને કારણે બ્લડને પૂરેપૂરું સર્ક્યુલેશન કરવાનું કામ કરશે, પૂરેપૂરો પ્રવાહ મોકલશે. માનો કે બ્લડ ઓછું છે તો ધક્કો મારવાનું કામ કરશે. બ્લડ ઓછું છે એ સમયે ધક્કો મારશે, બ્લડ વધી જશે ત્યારે એને ખેંચવાનું કામ કરશે, મેન્ટેન કરે છે. આ બધા જ સંશોધનો વૈજ્ઞાનિકોએ લેબોરેટરીમાં કર્યા અને ફિલ્ડમાં પણ કરી લીધા. એને એ પણ સંશોધન કર્યું કે રુદ્રાક્ષ છે એન્ટી બેક્ટેરિયલ, એન્ટી વાયરલ, એન્ટી ફંગલ, એન્ટી પ્રોટોઝોઅલ પ્રક્રિયાને ખૂબ ઉત્તેજિત કરે છે. આગળ એક ચામડીના ડોક્ટરે એ પણ સંશોધન કર્યું કે કોઈ માનવને ગળામાં દાદર થતી હોય અને એ વ્યક્તિ ગૌમૂત્ર અને હળદર મિક્સ કરી રુદ્રાક્ષની માળા 24 કલાક એમાં રાખે છે અને પછી એ રુદ્રાક્ષની માળા ગળામાં ધારણ કરે, જિંદગીભર ગળામાં દાદર નથી થતી.